આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને બ્રુનેઈ વચ્ચે સેટેલાઇટ અને લોન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર અંગેના સમજૂતી કરાર થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થશે. નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરાશે. અને ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદીર શેરી બેગવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયા સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે બંને દેશ વચ્ચે ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે. સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે यह भी सुखद संयोग है कि इस वर्ष हम द्विपक्षीय साझेदारी की 40वीं वर्षगांठ मना रहे हैं. भारत की एक्ट ईस्ट पॉलिसी और इंडो पैसिफिक विजन में ब्रुनेई का महत्वपूर्ण साझेदार होना ये हमारे लिए उज्जवल भविष्य की गारंटी है. हम एक दूसरे की भावनाओं का सम्मान करते हैं. मुझे विश्वास है कि मेरी इस यात्रा से और हमारी चर्चाओं से आने वाले समय के लिए हमारे संबंधों को स्ट्रेटेजिक दिशा मिलेगी. एक बार फिर इस अवसर पर मैं आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ. ભારત બ્રુનેઈ સંબંધ અને એક્ટ ઈસ્ટ પોલિસીને નવી ઉર્જા આપતા બંને પક્ષ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ. બંને દેશના નેતાએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા, અંતરિક્ષ તકનીકી, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની પણ સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ ગઈકાલે બાંદેર શેરી બેગાવનમાં ભારતીય હાઈ કમિશનના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ત્યારબાદ તેમણે બ્રુનેઈમાં ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર શેરી બેગવન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયા સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન બંને નેતા સેટેલાઇટ અને લોન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને વિનિમયના સાક્ષી બન્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી પેંગિરન દાતો શમહરી બિન પેંગિરન મુસ્તફાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી હવે બ્રુનેઈથી સિંગાપોર જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈધાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંધારણના અનુચ્છેદ 239ના અનુસંધાનમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક શાહ અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ 12 મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી 3 કરાર ત્રિપુરા સાથે સંબંધિત છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે લગભગ 10,000 લોકોએ શસ્ત્ર છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરાશે. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે એક કાર્યક્રમને સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી. શ્રી જોશીએ ભારત અને અન્ય વિકસિત દેશોને સ્વચ્છ અને હરિયાળી ઉર્જા સંક્રમણ તરફ દોરવામાં ગ્રીન હાઇડ્રોજનની નિર્ણાયક ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે વિકાસશીલ ગ્રીન હાઇડ્રોજન લેન્ડસ્કેપની શોધખોળ કરવા હિતધારકોને પ્રોત્સાહિત કર્યા. શ્રી જોશીએ ઉમેર્યું, આ 3 દિવસના કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રીન હાઇડ્રોજન લેન્ડસ્કેપ અંગે આપણી સમજને વધુ ઊંડી બનાવવાનો અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયો અને ઉદ્યોગો સાથે જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઇલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા સૈન્ય શિક્ષણ સંસ્થાન પર કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સંદેશમાં તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું, આ હુમલામાં દૂરસંચાર સંસ્થાનની એક ઇમારતને નુકસાન પહોંચ્યું છે. રાષ્ટ્રપ્રમુખે હુમલા બાદ રાહત કાર્યમાં મદદ કરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઇરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિટ્ઝરલેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું છે. ઇરાકના વિદેશમંત્રીએ કહ્યું કે આ દૂતાવાસ ફરી શરૂ થયું તે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર અને મજબૂત દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. વર્ષ 1991માં અખાતી યુદ્ધના કારણે સ્વિટ્ઝરલેન્ડે ઇરાકમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતવા બદલ શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીતસિંહ અને સુંદરસિંહ ગુર્જરને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સુશ્રી મુર્મુએ શરદ પવાર અને મરિયપ્પનને પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજત અને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું ગૌરવ વધારશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે અજીતસિંહ અને સુંદરસિંહ ગુર્જરે જીત માટે દ્રઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. દેશને તેમના પર ગર્વ છે. મરિયપ્પન થંગાવેલુને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે છેલ્લી 3 પેરાલિમ્પિકમાં સતત ચંદ્રક જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. શ્રી મોદીએ શરદ કુમારને અભિનંદન આપતા કહ્યું કે તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દરેક માટે પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રીએ સુંદરસિંહ ગુર્જર અને અજીતસિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા. યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતા પહેલા જ મંત્રીમંડળના સભ્યો સહિત 6 અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશન, ન્યાયમંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઇકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઓલ્હા સ્ટેફનિશિયા અને ઇરિના વેરેશ્ચુક તેમજ યુક્રેનના સેટ પ્રોપર્ટી ફંડના પ્રમુખ વિતાલી કોવેલે રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપ્રમુખના સૌથી વરિષ્ઠ સહયોગીમાંથી એક રોસ્ટિસ્લાવ શુરમાને પણ રાષ્ટ્રપ્રમુખના આદેશ મુજબ બરતરફ કરવામાં આવ્યા હતા. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના 7 લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં 38 ઉમેદવાર મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે 21મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને બ્રુનેઈ વચ્ચે સેટેલાઇટ અને લોન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર અંગેના સમજૂતી કરાર થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થશે. નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરાશે. અને ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ છત્તીસગઢમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.